કીધું હા મારે તો મેં નથી કીધું, થતું. મેં કીધું છે 1000 વાર કીધું છે ને, હજી કહું છું, જેની મા બેન થતી છે ને ઘોડી, એને તકલીફ થાય દલિત ઘોડીમાં ચડે ને એટલે. હા તો હવે ચડે ને ત્યારે ઉતારીને જોજે. હા હ? તો ચડાવજે પછી તને ખબર પડશે. હા ના ના, તું ઉતારી નહીં જોજે. તો અને તું કદાચ એમ કહેતો હોય કે તું રોકી દઈશ, તો રોકીને બતાવજે મને. હો, મારે ભાઈ દલિતો મારી ઘોડી માથે મારી ચડે, કપડે હશે હાથી માથે મારી ચડે, કપડે. ગમે એની માથે ચડે, તમને શું વાંધો આવે છે? હેલો, હલો, હાજી હાજી કોણ બોલો? વસંતભાઈ, વસંતભાઈ બોલો? હાજી, આપ કોણ? હું બનાસકાંઠાથી વિક્રમસિંહ બોલું છું. બોલો ને. હવે તમારો એક વિડીયો મેં જોયો છે, તો તમે કોઈ ઘોડી વિશે, કોઈ વરઘોડા વિશે, કોઈ મા બેન એવું કોઈ કહી રહ્યા હો કે ઘોડી મા બેન થાય એવું તમે કહી રહ્યા, મેં વાપર્યું છે તમને. હા, કીધું છે. એટલે પણ એવું એવું તો તમારે ના કહેવાય. એવું કેવું કેવું એવા શબ્દ કેમ વાપરો તમે? તમારે તો ઘોડી મા પણ બેન થાય એમ ને નહીં, આવું. તો દલિતો ઘોડીમાં ચડે તો તકલીફ શું થતી છે? અરે ભાઈ તમે કયો રહો? તમે ગામડામાં રહો કે સિટીમાં રહો? સિટીમાં જ રહું છું. હા તો સિટીના ઘોડા ઉપર ચડવા જાય તો ભાઈ કોઈ રોકે ના, તમને કોઈ રોકવા તો કોઈ તો આવે ના. ગામડા શું કામ રોકે? ગામડા વાળા શું તકલીફ? એમ નહીં કહેતો ગામડા વાળાને કોઈ તકલીફ નહીં, તમે એવું કહો છો એના લીધે તમને કહેવું પડે અમને. પણ આ કઈ પહેલી વાર તો બનાવ નથી બન્યો, કેટલી વાર બન્યો છે? મારી વાત સાંભળો, સિટી ની અંદર તો ઘોડી પર ચડો, હાથી પર ચડો, કોઈ બી મળો, એમાં તમને કોઈ કહેવા ના આવે, પણ તમારે આવો શબ્દ ના વાપરો એમ. હા તો પણ તકલીફ શું થાય ચડે તો? ઈ તક કયો ને. તકલીફ નહીં થતી, એમ તમે શબ્દ વાપરો એની વાત છે. તકલીફ ની ક્યાં વાત એ છે તો ભાઈ? મારે એટલે જ વાપરવો પડ્યો, કેમ કે જ્યારે હોય અમુક અરે ભાઈ સિટીમાં રહેતા હોય, ઘોડી પર ચડો, હાથી પર ભાઈ ચડો, તમને કોણ સિટીમાં કોણ પણ રોકવા આવે? સિટીમાં એટલે હું અમારે ઘોડીમાં જ ચડવું એટલે સિટીમાં જ રહેવા જવું જરૂરી છે? પણ ગામડામાં તો ભાઈ હવે સિસ્ટમ કયો હેડતી નહીં ભાઈ. હા તો પણ જેની મા બેન થતી હોય ને તકલીફ થાય ને ઘોડીમાં જ ચડવાની. એમ ને કહેતો ઘોડી અંદર ગામડાની અંદર તો ઘોડી પર કોઈ ચડતા જ નહીં એમ કહું. હા તો પણ હું કામ ચડતા હોય તો ચડવા હું કામ નથી દેતા? ચડવા હુકમ નથી, એ તો પેલાથી શરૂ થતી હેડિયો આવે એટલે હા તો તો ભાઈ કોઈ પેલાથી પણ હાલું આવતું એ બંધ કરી દેવાનું મારો ભાઈ. બંધ કર, તું આવીને બંધ કરાવી દે ભાઈ હોય. હા એ તો થાય બંધ. હો, મારે ખબર તું ગામડા અંદર આવી જાય ને બધું બંધ કરાવી દે, થઈ હા જાય તો. એ બધું થઈ જાય, તું ચિંતાગીરીમાં. હો, હા હા, હા તું હળવો રે. ખાલી ખાલી બોલવાથી ખાલી ના થાય. હા સમજો. પણ તું હા બંધ. તને મેં કીધું ફોન કરવાનું, તું કેમ મને ફોન કર્યો? તને કઈ હું તને તકલીફ ફોન થઈ? કીધું, તું અકુબા વિશે આવી વાત કરતો ને ભાઈ, હા એટલે તો તને ફોન કર્યો, સમજો બધા વાતની. વિશે વાત થાય, હા જેની મા બેન થતી છે ને ઘોડી, એની તકલીફ થાય દલિત ઉપર ચડે ને એટલે. એટલે ગામડામાં થાય, ગામડામાં એ તો ગામડા ગોમડામાં અંદર થાય આવે. તો કઈ ગોમડામાં કઈ કોઈના બાપનો ઠેકો નથી ત્યાં થાય એમ. તો એક કામ કર ભાઈ, તું ગામડામાં આવી જાય ને ચાલુ કરાવી દે હા ભાઈ અમે તને. આવશું, અમને જયારે હો સારું લાગશે ને અમે કરશું હોતે હા. ને. તને નહીં પૂછી. અલ્યા ભાઈ તું આવે છે ને કે ખોવરાઈ જાય, ખબર રાખજે. હા તો પણ તો તાર સમજો. થાય એ કરી લેજે. હો, હા પણ એ કરી ફોન દેજે. ચાલુ રાખજે, પણ માફી માંગવા માટે તકલીફ ન થાય નહીં. અરે ભાઈ માફીમાં માંગવાની આવતી જ નથી, માફી માંગવાની આવતી. બરાબર. હું તને એ જ કીધું કે ભાઈ તું આવી રીતે ના શબ્દ ના, ખોટા વાપરે. હા પણ તો ફરિયાદ કરીએ જા. ફરિયાદ શું કરું હું? મારે શું તકલીફ ફરિયાદ કરું? હા તો પણ હું એ જ કહું છું કે જેની મા બેન ઘોડી થતી છે એને તકલીફ થાય. પણ મા બેન નું કયો આવે કહેવાનું ભાઈ? હા મા તો બેન પણ તો નું હું આવે ને, કામ નથી ઘોડી મા ચડવા બાપ, દેતા? ઘોડી તો મા બાપ ની. તો ચડવા હું કામ નથી દેતા? હું કામ પણ તકલીફ છે? એટલે તો ભાઈ કહું છું કે ગમણે ગમણે હા ઢંઢોરો તો એ લઈને ગોમડા કોઈ નહીં, પીડ અને બંધ કરી ચડાવ દેવાય. ભાઈ. એ બધું તમારું 1947 પહેલા સંવિધાન નહોતું ને ત્યારે હાલતું, અત્યારે નથી હાલતું. હો ભાઈ, અત્યારે રાજાના પેટ, ઓલી રાણીના પેટમાંથી રાજા પેદા નથી થતો. અત્યારે છે ને મતપેટીમાંથી રાજા પેદા થાય છે. તો એક એટલે કામ એ કર તમારી ભાઈ, તું સિસ્ટમ એક બંધ કામ કરી કર, દેવાની. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તું હે ને સંવિધાનમાં તું લઈ અને આવી જા ને બધા ગમણે ગમણે હા કરીને બધા ચાલુ કરાવી દે. એ હું આવી જ કઈ તને સમજો. પૂછીને નહીં આવું. હો, હા આવે ને કે ખોવરાઈ ના જાય, ખબર રાખજે. હા તો એ જ હું તને સમજો. કહું છું કે આ તું અત્યારે જે હા બોલે છે ને ખોવાઈ ન જાય એનું. હા. બરાબર, એટલે તું પછી સંભાળી રાખજે અને મોબાઈલ ચાલુ રાખજે. હો, હું તો મોબાઈલ ચાલુ છે ને હા, સંભાળી જ છું, પણ તું આવે કેમ કે શબ્દ અપશબ્દ તું કેમ વાપરે એમ એટલે. નહીં, તારી સમજો. જેવા છે ને બની બેઠેલા ક્ષત્રિયોને પછી તકલીફ બહુ થાય. બની બેઠા નહીં ભાઈ, અમે તો બની અમારા બાપ દાદા જાગીરીઓ આપેલી, આ દલિત બાપ સમાજ દાદાની આપેલી. તારે જાગીરો આવો ને કોણે જોવા આપી હતી ને જોવા. કેવા ક્ષત્રિયો બાપ દાદા એને કેવા ક્ષત્રિયો સમાજની રક્ષાઓ કરી છે ને એમને ખબર જ છે. તાર કઈ એ મને બધી ખબર, શીખવવાની જરૂર નથી. અને જો એ તને બધી તને તકલીફ, ખબર હોય ને તો આટલું બધું બોલે જ ના ભાઈ, આ તો સમજો એટલે વાત જ નહીં. બોલ્યો છું, હા ખબર છે ને તો એટલે જ ખબર હોય ને બોલ્યો છું. સમાજ વિશે ના હોય ને, મોટી મોટી આમ ઓકડી ખબર મૂછો છે હોય ને. ને, એવી રીતે હા તારે ક્ષત્રિય બધાય. થવી, એવી રીતે ક્ષત્રિય નથી થવાતું ભાઈ, સમજો હા વાત તો નહીં. અમને ખબર છે ક્ષત્રિયો હા કેવા હોય ને, હા કેમ કે અમે ક્ષત્રિયો ભેગા જ બેહીએ છીએ, કે હા તારી તો જેવા પણ નેવરા નથી અમે. એટલે નવરો તો તું નવરો હશે, અમે તો નવરા બરાબર. નથી, અમે તો ધંધો કરવાનો, ખબર હા પડી? તું તો આઈને તારો જોવે ને ધંધો તને કરીને ખબર તને પડે. કોણ કહીશ મને ફોન સમજો. કરવાનું? મેં ફોન કરવા નથી કહેતો, હું તને સમાજ વિશે તું એવું બોલ્યો અપશબ્દ એટલે તને કહી હા રહ્યો, તો સમજો વાત પણ નહીં. મેં એમ કીધું કે જેની મા બેન થતી હોય ને એને તકલીફ થાય. પણ એમ નહીં, પણ આવો શબ્દ કેવો વાપરવાનો હા તો આવે? વાપરવો પડે. કેમ વારે વારે તમે એ દલિતોને હેરાન કરો છો? તો અલ્યા ભાઈ હેરાન તો કરે, તો એક એટલે તો કહી રહ્યો કે તું આઈને બધાને ચડાવી દે ઘોડા માથે, હા તો કહી તો રહ્યો તને. હું બધું હા કરીશ, તું તને પૂછીને કર્યું? હા. હે, મને પૂછીને કયો કરવાના આવે, તું કરી દે ગમે ગમે, તને ખબર પડે હા હું કેવું કેમ થાય. કરી, તું કરી, તો કેમ થાય ને હું કરી મારી રીતે. હો, ફાલતુ બધું ₹5 કમાઈ જાય એટલે બધી આડે વાળી બધી હોશિયારી કરવા હા બેઠા બેઠા. હોશિયારી માર કરવી, તું તારું કામ કર ને હા ભાઈ. હું તો મારું કામ જ કરી રહ્યો, હું તો હા બસ સાચી કર. વાત તને કહી રહ્યો. તું ગામડામાં રહેતો ને સિટીમાં ગમે તે હાથી પર ચડ ને, કોણ તને ના પાડવા આવે? હા તે પણ થોડી એ કોઈ ના પાડે. મારે ક્યાં ચડવું ને ઘોડા. મારે મારા સમાજને ક્યાં ચડાવવો ને હા એ બધું અમે સમજી લેવું. તું તારી ઘરે બેસીને તને કોણ કહીશ ને રોકવા જવાનું? તો હાથ ગમે તે જાય ને, તો હે? તૂટીને મરી જાય ને, તારો સમાજ કદી હે ને કોઈ દિવસ જિંદગીમાં કદી ગામડામાં ઘોડી પર નહીં ચડે. હું કામ નહીં ચડે? નહીં ચડી શકે. હા તો હવે ચડે ને ત્યારે હમ ઉતારીને જોજે.
હા હો? તો રડાવજે પછી તને ખબર પડશે. હા ના ના તું ઉતારી નહીં જોજે તો અને ફોન ચાલુ રાખજે હો તું. પેલા ફોન ચાલુ છે ભાઈ કરાવ હા જેને કરાવવાની બંધ ન કરવો પડે ને ધ્યાન રાખજે. મારી વાત સાંભળે હું તો કોઈ મોદી સાહેબ મને વાત કરાવલા. મારે મોદી સાહેબની કાંઈ જરૂર નથી પણ તું ચાલુ ના રાખજે. ફોન ચાલુ રાખજો, મોદી સાહેબ ને ફોન કરાવો કે કલેક્ટર કે હા ડીએસપી વાત કરાવો, મને કોઈની ડર નથી હો ભાઈ. હા કાંઈ વાંધો નહીં હું તો મારા સાચી હું તો તને સાચી હકીકત કહેવા વાળો છું. હા તો સમજ્યો વાત? ઈ હકીકત તને હું સમજાવી દીધી. તો સિટીમાં શું શું મને સમજાવે, મારી રીતે હાલે મારા જાગીરી દુનિયા બની જમીન પડી હું તમને સમજાવવા બાપુજીનું સમજાવતો હશે. નથી, ઈ બધી છે ને સંવિધાન પહેલા હાલતું એમ કીધું મેં. એ હવે આ કોઈના બાપની જાગીર નથી. અત્યારે છે ને આ દેશ સ્વતંત્ર છે ને બધાય સ્વતંત્ર છે હો. એ ભાઈ મારા તો અમારા બાપ દાદાની જાગીરી મારા પાસે ઘણીએ છે સમજો. અમારે પાસે 200-150 હા તો વીઘા જમીન પણ તો પડી સમજો બાપ વાત ને, દાદાની અત્યારે ના જમીન કરે. જમીન વાયુને જલસા કરી બીજા હું કેમ હા લાડ કરવા નીકળે છે? લાડ કરવાની વાત નથી, તું ગોમડાની વાત કરે એટલે કેવું હા પડે તો તને સમજો કીધું વાત ને. જેવું થાય છે એવું કીધું. અને જેની મા બેન થતી છે ને ઘોડીને તકલીફ થતી જ છે. ઘોડી તો મા બેન કોઈ ના થાય, તું હા ચડે તો પણ તારી તો મા બેન તકલીફ થાય કેમ થાય? એમને. તું ઘોડી પર ગોમડા મેં તો ચડે તો તારી મા બેન થોડી થવાની હા તો પણ તો વાત ઉતારે કરે. શું કામ તારી મા બેન થાય છે? મારી તો નહીં થતી, તારી હા સીપર તો થતી તું હોય કેમ તો. એમ તું માથે લઈને ફરેશ? માથે લઈને નહીં પડતા, હું આ ફોનમાં વિડીયો જોયા એટલે તને કીધું હા મારે તો મેં સમજો વાત કીધું, નહીં. મેં કીધું છે 1000 વાર કીધું છે ને હજી કહું છું કે જેની મા બેન થતી છે ને ઘોડી એને તકલીફ થાય દલિત ઘોડીમાં ચડે ને એટલે. એટલે તું ઘોડી પર ચડે પછી તારી મા બેન થઈ જાય મા બેન. બરાબર? કેમ કે અમે સળીને ઉતારે એટલે જ, કેમ કે કોકની મા બેનમાં સળી તકલીફ થાય કે નહીં? એ તો મા બેન તો હે? શીખો તારા ઘરે છે ચડતા હોય તો હા તમે હવા કેટલા નીકળ્યા સમાજ વિશે તો હવે તમે દલિત બધા દલિત કેટલા સમાજની હારા છો ઈ પ્રશ્નો મને નીકળી ખબર જ પડ્યા છે. બની બેઠેલા ક્ષત્રિયો છો તમે બધા. દલિત ક્ષત્રિયો દલિત જોવાય સમાજના થાય લેણ હોય દેણ. આ બાજુ આવ્યો તને દેખાડું ક્ષત્રિયો કોને કહેવાય. અમે તો બધે આયેલા છે, બધે ફરેલા છે. બરાબર? કેમ તને કને તાર કને ઓળખાણ આ બધું ઈ કેમ તાર તને ઈ ક્યાં તારી તારું ગમ 150 કોઈ મને 200 તું ખાલી વીઘાની જે જમીનની વાતો કરે ને જમીન વાયુ ને જલસા કર મારો ભાઈ. બીજી ગીરમાં એમ નથી, બીજી વાત નહીં બરાબર? કરતો. મારે દલિતો મારી ઘોડી માથે મારી તો ચડે, પણ અસલ હાથી માથે મારી તો ચડે, પણ ગમે એની માથે ચડે, તમને શું વાંધો આવે છે? મારી વાત સાંભળ ભાઈ. તું હું તો ગમે તે કાઠિયાવાડથી બોલતો, પૂરા ગુજરાતમાંથી ગમે તે બોલતો હશે બરાબર, પણ મારો હં. તો એક નિયમ કહેવાનો ભાઈ આવા અપશબ્દ ના વાપરો એમ મારે હા તો કહેવાનું. પણ મેં એક વાર એટલે જો જ હું તને કહી દઉં, મારી વાત સાંભળ, હું તને પેલા મારી વાત પર ધ્યાન હા દે બોલ હેલ. કે ચંડીસર હે ને પાલનપુર ની ડીસાની બાજુમાં ચંડીથી મોટા ગામ આવેલું છે. હમ જો મારી વાત આપણે પેલા ધ્યાન દેવા પડશે. મોટા ગામ સાંભળું. આવેલું છે તો મોટા ગામનો એ ભાઈ આર્મી છે, જે હં. દલિત સમાજનો માણસ એ આર્મી છે હં. બરાબર. તો એ ભાઈ આર્મી છે, ગોમડાની અંદર ગોમડું પડે છે તો એ ગોમડાની અંદર ઘોડા પર એનો ભાઈ ચડ્યો તો પથ્થર મારકૂટ કરી. કેટલી બધી પબ્લિક આવી તો શું કરે, ઘોડો વરઘોડો ના કરવા દીધો તો શું થયું, એમ ના કરવા દીધો તો. હા તો પણ હવે અત્યારે જે આ ઘોડામાં જ ન ચડવા દીધા ઉતાર્યા તો તકલીફ થઈ ને, પોલીસ ફરિયાદ થઈ ને. તો ભાઈ પોલીસ ફરિયાદ થી પણ વરઘોડો તો ના નીકળ્યો એમ કહું. મારી વાત એ વરઘોડો હે, નીકળ્યો, પોલીસની હાજરીમાં નીકળ્યો. વરઘોડો કશું બરાબર? નીકળ્યો નહીં અને ભાઈ, હવે મને ખબર નીકળશે છે જ. બધી. અને તું કદાચ એમ કહેતો હોય કે તું રોકી દઈશ તો રોકીને બતાવજે મને હો. હું શું રોકવા વાળા તો રોકશે, પછી મારે ઘરે શું બેહીની રોકવાના ભાઈ આવે. તારે રોકવો નથી, તારે કઈ લેવાની કઈ દેવાની, તો હું કામ ખંભેલીને ફરેશ? અરે ભાઈ, એ તો જે સમાજ વાળા રોકતા હશે ને એ જ રોકશે, સમજવા ને. એમાં એટલું હા બધું તો કોઈ પણ તો પ્રમાણ એને આવતું રોકવા નથી. દે ને, તું ઘરે બેહીની તને હું વાંધો છે? કેમ સિટીમાં રહેતા હોય ને, સિટીમાં રહેતા હોય ને આવી વાતો કરતા હોય ને, આ બધું ખોટું પડે ભાઈ, સમજ્યા હા વાત ને. ગામડામાં રહેતા હા હોય ને તો વાત બરાબર છે. તું ગામડામાં મને રહે અને તારી જમીન વાય મારા ભાઈ જલસા ઘેર બીજી ગીરીમાં. મને મને એવું લાગતું ને કે તમારા ગામડાની અંદર કોઈ મતલબ છત્રી કોઈ રહેતા નહીં હોય એટલે તમને આ બધું અમારા અહીંયા ફાવે. જે ક્ષત્રિયો રહે જ નહીં, તમારી જેવા હલકા નથી. હમ. એ હલકા ના હોય તો બાકી ક્ષત્રિય જ ના હોય, તમારા ભેળું બરાબર? ખાતા હોય ક્ષત્રિય ના હોય. તમારી જેવા સમજ્યા? નાલાયક હોય ને આવા ક્ષત્રિયો ન હોય. ના ક્ષત્રિય તો તમારે ક્ષત્રિય તો એવા હોય કે તમે ક્ષત્રિય ઘરે લગ્ન કરે એટલે તમને સારા લાગે એવા ક્ષત્રિય જોયું તમારે. અમે સમજ્યા? અહીંયા તું આવ્યો એટલે તને ખબર હા. પડે ક્ષત્રિયો કોણ કહેવાય. તને મારીને ભૂત કરી દે, કેમ કે તારી જેવા ખોટા ક્ષત્રિયોની તને બહુ તકલીફ થાય. તારા જેવા તો કેટલા આવે એવા ખબર પડી બનાસકાંઠામાં કોઈ આવે ખબર પડે તને કેમ હા નહીં. તો ઈ તમારી જેવા બની બેઠેલાનું કાંઈ નહીં, એકદમ તો ફોનમાં ફાકાયું જ કરો, બીજી કાંઈ ન કર્યું. ફોનમાં અને ફગાય હવે ના કરે, અને મેં હું તો જેથી ફોનમાં આવીશ ફગાય ને કરતો. સાંભળ, શું નામ તારું? અરે વિક્રમસિંહ ડાભી બોલું. વિક્રમસિંહ. હા. હું જેથી એ બાજુ આવ્યો ને તેથી તને ફોન કરી, તારે તમ તાર ફોજ હોય ને તો લેતો આવજો હો. અરે ભાઈ ફોજ ની વાત નથી કરતો, તું ફોજ દઈ તો આવે તો ખબર પડે ફોજ ની તો. હા એ તો હું આવીશ. અને તું જે એમ તો કહેશો ને કે મારી હવે વાત ઘોડામાં મારી ચડશે ને આમ હું થાય ને તેમ શું થાય, તો એ હું તું શું જોજે હોતે ને થાય બધું. હું તને શું કહું ભાઈ, તારું ખાલી મને ગોમ કે હું એ આવી ગયું, હું આવી ગયું. અમરેલી હાલ્યો એ અમરેલી જે રાજુલા હે કે અમરેલી હે? પ્રોપર અમરેલી. અમરેલીમાં કયો રહે? ગમે ને તું ખાલી અમરેલીમાં આવીને મને ફોન કરી દે, હું તારી પાસે આવી. હારો હેઠ અમરેલી આવીને ફોન કર્યો, ઠીક હે ને? આવજે આવજે હો. હા.